આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતમાં હિટ એન્ડ રનની ઘટના બનવા પામી। સમાચાર પ્રાપ્ત થયા છે જેમાં ભાઠેનામાં હિટ એન્ડ રનની ઘટના બની છે। તો ભાઠેના બ્રિજ પર બની હિટ એન્ડ રનની ઘટના। તો ટ્રક ચાલકે બાઇક ચાલકને ઉડાડ્યો, જેમાં 19 વર્ષીય નવાઝ ખાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું। અકસ્માત કરી ટ્રક ચાલક ફરાર થયો અને જે બાદ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। પોલીસને જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જે બાદ તપાસ હાથ ધરવામાં આવી છે। તો ટ્રક ચાલકે બાઇક ચાલકને ઉડાડ્યો। 19 વર્ષીય નવાઝ ખાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું। તો ભાઠેના બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બની। તો સુરતના ભાઠેનામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। ભાઠેના બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બની। ટ્રક ચાલકે બાઇક ચાલકને ઉડાડ્યો, જેમાં 19 વર્ષીય નવાઝ ખાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું। અકસ્માત કરી ટ્રક ચાલક ફરાર થયો। સમગ્ર મામલે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે। તો સુરતના ભાઠેનામાં હિટ એન્ડ રનની ઘટના બની, જેમાં એક યુવકનું મોત થયું છે। ઘટના સ્થળે યુવકનું મોત નીપજ્યું। અકસ્માત કરી ટ્રક ચાલક ફરાર પણ થયો। સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। તો ભાઠેના બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના। ટ્રક ચાલક બાઇક ચાલકને ઉડાડ્યો। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, સુરતમાં હિટ એન્ડ રનની ઘટના બની અને એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું, શું માહિતી? ચોક્કસથી જે પ્રકારે સુરત શહેરની વાત કરીએ તો અકસ્માતોની ઘટનામાં વધારો થઈ રહ્યો છે અને ખાસ કરીને દિવસે ને દિવસે આજે ભારે વાહન ચાલકો જે છે તે બેફામ બન્યા હોય તે પ્રકારનો ઘાટ સર્જાઈ રહ્યો છે। ખાસ કરીને સુરત શહેરમાં ફરીથી એક વખત અકસ્માત થયો છે અને તેમાં એક નવયુવાનનું મોત થયું છે। ભાટેલા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં નવાઝ ખાન નામનો જે 19 વર્ષીય જે યુવક હતો તે બાઇક લઈને પસાર થતો હતો। તે દરમિયાન ભાટેલા બ્રિજ પર ટ્રક ચાલકે જે છે તે બાઇકને ટક્કર મારી હતી ને તેમાં નીચે પટકાયેલા નવાઝ ખાન જે છે તેમનું ઘટના સ્થળે મોત થયું હતું। સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે સુરત શહેર ટ્રાફિક પોલીસ સામે આ પ્રકારે અકસ્માતો થતાની સાથે જ સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે શહેરમાં ભારે વાહનો પર અમુક સમય માટેનો પ્રતિબંધ લાદવામાં આવે છે, ત્યારે ફરીથી એક વખત આ પ્રકારની ઘટના સામે આવી રહી છે। અગાઉ પણ એક કતારગામમાં એક જે સુરત મહાનગરપાલિકાનું જે ડમ્પર હતું તે ડમ્પર ચાલકે મહિલાને અડફેટે લીધી હતી ને ત્યાં મહિલાનું મોત થયું હતું। ત્યારે ફરીથી એક વખત ભાટેલા વિસ્તારના જે ઓવરબ્રિજ આવેલો છે તે બ્રિજ પર આ પ્રકારનો અકસ્માત સર્જાયો છે અને તેમાં ટ્રક ચાલક અકસ્માત સર્જીને નાસી છૂટ્યો છે, જેથી કરીને પોલીસે પણ તપાસ શરૂ કરી છે। જોકે મહત્વનું કહી શકાય કે સુરત શહેરમાં આ પ્રકારે અવારનવાર અકસ્માતની ઘટનાઓ થઈ રહી છે, તેમાં પણ ડમ્પર ચાલકો બેફામ થયા છે, ત્યારે ટ્રાફિક પોલીસ સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે શહેરમાં આ પ્રકારે મોટા ટ્રકો જે છે તેની નો એન્ટ્રી હોય છે, ભારે વાહનો પર પ્રતિબંધ લાદવામાં આવતો હોય છે, તેમ છતાં આ પ્રકારે જે મોટા વાહન ચાલકો છે તે બેફામ રીતે હંકારતા હોય છે અને ત્યારબાદ આ પ્રકારે અકસ્માત થતા હોય છે, કારણ કે મોટા વાહનો હોવાથી નાના વાહનો અડફેટમાં લે છે અને આજ ક્યાંક ને ક્યાંક તેમનું ટાયર મોરચા પર ફરી જતાની સાથે જ જે નાના વાહન ચાલક હોય છે તેની મોત થાય છે અથવા તો ગંભીર ઈજા પહોંચે છે। ત્યારે ફરી એક વખત આ પ્રકારે ભાટેનામાં અકસ્માત થયો છે, ત્યારે હાલ અકસ્માત બાદ લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી છે। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને ભાગેડુ જે ડમ્પર ચાલક છે તેને તો શોધવા માટે તેના ચક્રો ગતિમાન કર્યા છે। જી જી, આ જે ડમ્પર ચાલક છે તો કોઈ નશાની હાલતમાં હતો કે ઓવર સ્પીડ હતું, તેના લીધે અકસ્માતની ઘટના બની, શું માહિતી? ચોક્કસથી જે પ્રકારે આ ભાટેલા જે ઓવરબ્રિજ છે તે ઓવરબ્રિજ પરથી આ યુવાન જે છે તે બાઇક લઈને જતો હતો, તે દરમિયાન આ ટ્રક ચાલક જે છે તે ત્યાંથી પસાર થયો હતો અને તે દરમિયાન આ બાઇક ચાલક જે નવાઝ ખાન છે 19 વર્ષીય યુવક તેને અડફેટે લીધો હતો ને ત્યાંથી તે ભાગી છૂટ્યો હતો। તો કે સ્થાનિકોની વાત માનીએ તો સ્થાનિકો જે પ્રકારે કહી રહ્યા છે તે મુજબ જે ટ્રકની ગતિ જે હતી તે બેફામ હતી અને તેના જ કારણે આ પ્રકારે અકસ્માત થયો છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે ટ્રક ચાલક છે તે બેફામ ગતિએ ટ્રક ચલાવી રહ્યો હતો અને તેના કારણે અકસ્માત થયો છે। જોકે હાલ આ સમગ્ર મામલે ટ્રક ચાલક જે છે તે નાસી છૂટ્યો છે, ત્યારે પોલીસ જે છે તેને શોધી રહી છે અને તે પ્રકારે સીસીટીવી ફૂટેજની મદદથી ટ્રકના નંબરો જે છે તે મેળવી અને ત્યાં જ કહી શકાય કે જે પ્રકારે આ ટ્રક ચાલક છે તેને ઝડપી પાડવામાં આવશે અને ત્યારબાદ માલુમ પડશે કે નશાની હાલતમાં હતો કેમ, કારણ કે જે પ્રકારે અગાઉ અકસ્માત થયા છે તેમાં ઘણા ડ્રાઈવરો જે છે તે નશાની હાલતમાં જોવા મળ્યા હતા। ત્યારે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે આ અકસ્માત થયો છે તેને લઈને જે લોકો છે તેમનું સ્પષ્ટ કહેવું છે કે ડ્રાઈવરને કડક સજા થાય, પરંતુ મહત્વનું કહી શકાય કે જે પ્રકારે અગાઉ જે કેન્દ્ર સરકાર દ્વારા જે કાયદો કડક બનાવવા માટે થઈને
જે પ્રકારે બહાર પાડવામાં આવ્યું છે, ટ્રક ડ્રાઈવરો અને ભારે વાહન ચાલકો દ્વારા જે પ્રકારે વિરોધ કરવામાં આવ્યો હતો તેને લઈને અનેક અત્યારે જે પ્રકારે લોકો છે તે કહી રહ્યા છે કે ક્યાંક આ પ્રકારના જે ડ્રાઈવરો છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ અને આ પ્રકારે જે કાયદાનો જે હાલ પેન્ડિંગ રાખવામાં આવ્યો છે તે કાયદો ફરીથી લાગુ કરવામાં આવે અને આ ડ્રાઈવરો જે છે તેને કડક સજા થવી જોઈએ. કારણ કે સુરત શહેરની વાત કરીએ તો બેફામ બનેલા આ ટ્રક ચાલકો જે છે તે અવારનવાર અકસ્માતો થતી રહ્યા છે, ત્યારે અનેક સવાલો થઈ રહ્યા છે સુરત ટ્રાફિક પોલીસ પર, કારણ કે તેમને પણ આમાં અંકુશ લાગવામાં ક્યાંક ને નિષ્ફળ નીવડી હોય તો સ્પષ્ટ કહી શકાય છે. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો સુરતના ભાઠેનામાં હિટ એન્ડ રનની ઘટના બની. ભાઠેના બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બની, જેમાં ટ્રક ચાલકે બાઇક ચાલકને ઉડાડ્યો. 19 વર્ષીય નવાઝ ખાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. એક યુવકનું મોત નીપજ્યું તો અકસ્માત કરી ટ્રક ચાલક છે તે ફરાર થયો છે. સમગ્ર મામલે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. તો સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે. અકસ્માત કરી અને ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો. તો બેફામ ડમ્પર ચાલકના લીધે નિર્દોષ લોકો તેનો ભોગ બનતા હોય છે. રાહદારીઓ વાહન ચાલકો તેનો ભોગ બનતા હોય છે.